માંગો 20 આપે 30 અહીંયા મારો દ્વારકાધીશ। હા મિત્રો, આ કહાવત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહેલી છે મૂવી, જેનું નામ છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે। આ મૂવી જેણે ઇતિહાસ રચ્યો છે ગુજરાતમાં, જેમાં આ મૂવી માત્ર ખાલી 50 લાખ રૂપિયામાં બનેલી હતી, જે 10 ઓક્ટોબર 2025ના રોજ એટલે કે દિવાળીના દિવસે રિલીઝ થઈ હતી। જે અત્યારે એટલે કે આશરે 38 દિવસની અંદર તેમણે 50 કરોડથી પણ વધારે કલેક્શન કરેલું છે, જે આપણા ગુજરાતનો ઇતિહાસ કહેવાય। અને અમે અને અમારી ટીમ દ્વારા એવું રિસર્ચ કરવામાં આવેલું છે કે આ મૂવી 100 કરોડનો પણ ટાર્ગેટ પૂરો કરશે, જેથી આપણા ગુજરાતનું સૌથી વધુ કલેક્શનવાળી મૂવી કહેવાશે। કે જેમાં અત્યાર સુધીની હાઈએસ્ટ બજેટવાળી મૂવી એટલે કે જે અત્યાર સુધી હાઈએસ્ટ જે રૂપિયા કમાયેલી છે, જે 2019માં ચાલ જીવી લઈએ જે મૂવી બહાર પડ્યું હતું, તેનું મેક્સિમમ કલેક્શન 50 કરોડ રૂપિયા હતું। અને જ્યારે આ લાલો મૂવી જે માત્ર 38 દિવસની અંદર 52 કરોડથી પણ વધારે એટલે કે 50 કરોડથી બહુ વધારે કલેક્શન કરી ચૂક્યું છે। હા મિત્રો, અને આ મૂવીના ડિરેક્ટર જેનું નામ છે અંકિત સાખિયા અને એની ટીમ જે ફૂલ બહુ જ મહેનત કરીને આ મૂવી બનાવી છે। અને આ મૂવીના જેમાં સ્ટાર એટલે કે જેમાં આ લોકોએ એક્ટિંગ કરેલી છે, જેમાં સુહદ ગોસ્વામી જેમણે ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું, કરણ જોશી જે એક લાલો કરીને એક વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું, અને રીવા રાજ જે તુલસીનું પાત્ર ભજવ્યું હતું, જે લાલાની ધર્મપત્ની છે એવું, અને એક મિસ્ટિક કાડેચા જેણે બી એક પાત્ર ભજવ્યું હતું। અને પ્રોડ્યુસરની વાત કરીએ તો તેમાં માનસી પારેખ, પાર્થિવ ગોહિલ, મેનિફેસ્ટ ફિલ્મ્સ, જય વ્યાસ પ્રોડક્શન, અજય બળવંત પડારિયા જેણે આ ફિલ્મમાં પ્રોડ્યુસ કર્યું હતું, કે જેના લીધે આ મૂવી આગળ વધી અને તેમજ તેમને એક સાથ અને સહકાર મળ્યો આ લોકોના લીધે। તેમજ આ મૂવીની અંદર અનેક વાયરલ સોંગ બહાર પાડ્યા, જેમાં દ્વારિકાનો નાથ જે જયસિંહ ગઢવી દ્વારા ગવામાં આવેલું હતું, તેમજ મનોરથ જે કીર્તિદાન ગઢવી જે અત્યારે ફૂલ ટ્રેન્ડમાં ચાલી રહેલું છે, કે જેમાં અત્યારે કોઈની સ્ટોરી કે રીલ્સ સ્ક્રોલ કરતા હોય એટલે આ ગીત આખો દિવસમાં સાંભળવા મળતું જ હશે એવું તો આપણે કહી શકીએ। આ રહી તો આપણા ફિલ્મ્સના વિષય કે જેમાં આ લોકોએ રોકાણ કર્યું, કે જે આ ફિલ્મ ડિરેક્ટ કરી, કે જેમાં આ લોકો એક્ટિંગ કરી। હવે આપણે વાત કરીએ આમના ઇતિહાસ ફિલ્મના જે રેકોર્ડ બનાવેલા છે, જે 2025ના, કે વર્ષ 2025ની સૌથી વધુ કમાણી કરવાવાળી ફિલ્મ છે જેનું નામ લાલો। એક દિવસમાં 7 કરોડથી વધુની કમાણી કરનારી પહેલી ફિલ્મ એકમાત્ર જેનું નામ લાલો। અને બુક માય શો પર એક દિવસમાં 1 લાખથી વધુ ટિકિટ વેચનારી ફિલ્મ એટલે કે લાલો। અને ગુજરાત સાથે ભારતભરમાં સૌથી વધુ સ્ક્રીન પર થિયેટરમાં ચાલેલી ફિલ્મ્સ એટલે કે લાલો, અને સૌથી વધુ નફાકારક સાબિત થયેલી ગુજરાતી ફિલ્મ્સ એટલે કે લાલો। એટલે એ વાત બી સાચી છે કે જ્યારે આ ફિલ્મ જ્યારે 50 લાખ રૂપિયામાં બનાવેલી છે અને અત્યારે હાલ એટલે કે 38 દિવસની અંદર એ 50 કરોડનું ટર્નઓવર કરી ચૂકી છે, અને હજી બી એ ફિલ્મ ચાલી જ રહી છે। એટલે આ આપણે ગુજરાતની એમ કહીએ કે સૌથી નફાકારક એટલે કે સૌથી વધારે નફો જે ફિલ્મે કમાવેલો હોય એ આપણો લાલા મૂવીએ કમાવેલો છે। અને વાત કરીએ કે આ મૂવી ક્યાં શૂટ કરવામાં આવ્યું છે, તો તે જૂનાગઢમાં શૂટ કરવામાં આવેલું છે, જેમાં ભવનાથ, ગિરનાર, તેમજ દામોદર કુંડ અને નરસિંહ મહેતાનો ચોરો આવા મેન લોકેશન તેમને લીધેલા છે। તેમજ અનેક બીજા લોકેશન બી લીધેલા છે, પણ એમ કહીએ કે આ શૂટ મોસ્ટ ઓફલી જૂનાગઢમાં જ થયેલું છે એમ। અને આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર જે 29 સપ્ટેમ્બર 2025ના રોજ યુટ્યુબમાં અપલોડ કરવામાં આવેલું હતું। બસ તો રહી વાત આટલી, અને હવે બીજા તમે વિડીયોઝ છે આમાં જોઈ શકો છો। બસ તો આ છે કંઈક થોડી ઘણી ક્લિપ જે તમે અત્યારે વિડીયોઝમાં જોઈ શકો છો, અને લાલો મૂવી જોવા જજો, જેનાથી આપણે એમાં નવું જાણી શકીએ, નવું ક્રિએટ કરી શકીએ, જે આપણને એક બોધ આપી શકે કે ભગવાન હકીકતમાં છે